જો ભાભી રવાનો શીરો બનાવવા માંડ્યા છે। જો હવે બધો ફ્રૂટનો પ્રસાદ સુધારે છે, બધા પાઉં બધા જુદા પાડે છે હવે। અને અહીંયા મસ્ત મજાની ભાજીનો વઘાર કરી નાખ્યો છે, મસ્ત સુગંધ મસ્ત આવે। બપોર જય સિયારામ, જય શ્રી કૃષ્ણ બધાને। કેમ છો બધા મજામાં? તો હવે છે એ સત્યનારાયણ ભગવાનની કથા છે, એટલે બધી તૈયારી થવા માંડી છે। એટલે જો બાર છે બધા આવી ગયા છે, અને જો આ બધી તૈયારી હાલે છે। અને જો બધા કથા સાંભળવા વાળા પણ આવી ગયા છે, અને ધીમે ધીમે અડધા આવે જ ને અહીંયા બધું થાય। ગોર બાપા તેની તૈયારી કરે છે। જો હવે સત્યનારાયણ ભગવાનના સ્થાપના થઈ ગઈ છે, બધી તૈયારી થઈ ગઈ। શ્રી સત્યનારાયણ ભગવાન બૃહસ્પતિ દધાતુ સ્વામરુકઃ કૃષ્ણ માતા સુગંધા અગરબત્તીનો ધૂપ બતાવવામાં સ્મૃતિ કરે સર્વમાય નમઃ નમો સ્તે ભગવદારી સરસ્વતી દેવ તીર્થં દેહિમાકર બ્રહ્મા સ્પર્શની સામે હાથ જોડી જવાના પ્રાર્થના કરી જવાની। હે ભૂમિ માતા અને તમારી માન્યગ્રામને જતામ આગામા અવતારો દાન ભોરવાહ આહારજમ્યઃ પ્રશ્ન બોલાવી પીઠે નિધાય ભગવાન આપણે સ્નાન કરાવીએ તો વસ્ત્ર પછી સ્નાન કરાવીએ। હરે કંબા શશિપતિ પ્રજોતામ ઓમ ભૂર્ભુવ સત્યનારાયણ દેવાય નમો નમઃ। વસ્ત્ર ભાવે યજ્ઞો પવિત્રમ પરમ પવિત્ર પ્રજાપતિ યજ્ઞો પવિત્રમ પરમ પવિત્ર પ્રજાપતિ નારાયણ દેવાય નમો નમઃ। યજ્ઞો પવિત્રમ કનિયામિ સ્વાદ ઉચ્યત ઓમ ભૂર્ભુવ સત્યનારાયણ દેવાય નમો નમઃ। સમર્પયામિ સત્યનારાયણ સમર્પયામિ પૂજા અર્થે પુષ્પ શ્રી રાય શ્રી સાઈ શ્રી નિવાસાય શ્રી વિધય નમઃ શ્રી રામાય શ્રી ધરાય શ્રી નારાયણ શ્રી શ્રી જો હવે સત્યનારાયણ ભગવાનની કથાનો પ્રસાદ બનાવે છે, એટલે રવાનો શીરો। બે ભાભી છે એ પ્રસાદ બનાવે છે, મસ્ત રવાનો શીરો। જો ભાભી રવાનો શીરો બનાવવા માંડ્યા છે। જો મસ્ત મજાનો ભગવાનનો રવાનો શીરો બનીને તૈયાર થઈ ગયો છે। હવે જય સત્યનારાયણ ભગવાન। જો હવે બધો ફ્રૂટનો પ્રસાદ સુધારે છે બધાય મળીને। સત્યનારાયણ ભગવાનનો રવાનો શીરો તો બની ગયો છે, અને ફ્રૂટનો પ્રસાદ સુધારે છે। અને આ બાજુ જો સત્યનારાયણ ભગવાનની કથા ચાલુ થઈ ગઈ છે હવે, અને બધા સાંભળે છે। નારાયણને જોયા અને એમને નમસ્કાર કરવા લાગ્યા, એમની સ્તુતિ કરી કે હે ભગવાન, તમને વાણીથી વચનથી મનથી કર્મથી તો પહોંચી શકાતા નથી, એવા રૂપવાળા અનંત શક્તિશાળી ભગવાન, હું આપને વંદન કરું છું। હે ભગવાન, આપ આદિ એટલે કે જન્મ, મધ્ય એટલે કે પાલન પોષણ, એટલે કે મરણ રાજાને જોઈ
જો સાંજની રસોઈમાં ભાજી બનાવવાની છે, પાઉંભાજી. એટલે જો બધા સુધારવા બેસી ગયા છે શાકભાજી. કોઈ વટાણા ફોલે, કોઈ બટેટા, કોઈ રીંગણા, એવું બધું કામકાજ ચાલુ થઈ ગયું છે ને એટલે બધાય હાથોહાથ કામ થઈ જાય. ગામડામાં આવી રીતના ફરિયામાં બેસીને વાતું કરવાની મજા જ કંઈક ઓર છે. એટલે પોતપોતાની રીતે બધાય વાતું કરે છે ને બેઠા છે. અને જો આવા નાના નાના બચ્ચાઓ તો રમે છે. અને આ બાજુ ભાજીનું કામકાજ બધું ચાલુ છે. આ મસ્ત મજાની ભાજીનો વઘાર કરી નાખ્યો છે. તો મસ્ત સુગંધ મસ્ત આવે. બપોરે મિષ્ટાન જમ્યા હતા એટલે અત્યારે ભાજી ખાવાની મજા જ કંઈક ઓર છે. અને એમાં અમારા આ લાડક્યું ભાભીની ભાજી હોય એટલે કાંઈ ઘટે, પછી કાંઈ ઘટે નહીં. મસ્કા નહીં, લે આ અમારે લાડક્યું ભાભીયું છે બધું ભાઈ. હવે જો બધા જમવા બેસી ગયા છે, જેન્ટ્સ અને હજી લેડીઝને બાકી છે. બધા પોતપોતાની રીતે બધા બેઠા છે. અને જો આ ધાણા જીરું ને મસાલો દેવાવાળા બે નાના અમારા દીકરાઓ ટેણિયા. જો હવે અમે બધા જમવા બેસી ગયા છે. પાઉંભાજી જો અમારા માતાજીની જાગરણ કરે જ ને તો બધા બેઠા છે. અમે બધા પોતપોતાના મેળે હવે આ વિડીયોનો